મારું નામ ગૌરવ છે. હું 40 વર્ષનો છું. આ વાત 20 વર્ષ પહેલાંની છે. એ વખતે હું એક મહેલમાં નોકર તરીકે કામ કરતો. ભણેલા ન હોવાથી મારે નોકર તરીકે કામ કરવું પડતું. મારા ઘરની પરિસ્થિતિ ખરાબ હતી. મારે 2 બહેનો હતી. તેમની જવાબદારી મારા ઉપર હતી. મને મહેલમાં 10,000 આપતા. મેડમ 35 વર્ષના હતા, પણ કોલેજમાં ભણતા હોય તેવા લાગતા. તેઓ સુંદર બી હતા. તેમના હસબન્ડ 3 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા. તેમને એક દીકરી હતી. તેનું નામ સાચી હતું. હું તેને ખૂબ પ્રેમ કરતો. તે બી મને ચાહતી. કોક વખત અમે જોડે વાત કરતા, પણ મેડમ વિનીતાને એ ના ગમતું. તે મારી જોડે વાત કરવા બદલ સાચીને ખૂબ બોલતા. સાચીને કોક વખત સાંભળવું પડતું. સાચી મારા કરતાં 2 વર્ષ નાની હતી. તેની આંખો ખૂબ સુંદર હતી. તેની વાતો ખૂબ સરસ હતી. તે બધા જોડે ખૂબ સરસ વર્તન કરતી. અમે મેડમને ખબર ના પડે એમ વાતો કરતા. તે મને સરસ રિસ્પોન્સ આપતી. તે તેની માતા જોડે રહેતી. કિલ્લો ખૂબ મોટો હતો, એટલે તે ઘણી વખત એકલી પડી જતી. જ્યારે મેડમ અમને વાતો કરતાં પકડતી ત્યારે તે સાચીને સમજાવતી કે આપણે મહેલવાળા છીએ અને નોકર જોડે વાત ના કરીએ. તેઓ આપણાથી નીચા કહેવાય, તેમનું લોહી આપણાથી નીચું કહેવાય. પણ અમે રોજ ગમે તેમ કરી વાતો કરતા. આમ અમારે 1 વર્ષ ચાલ્યું. અમને કોઈ વાંધો આવ્યો નહીં. એક દિવસ મેડમે કીધું કે મારી પીઠ બહુ દુખે છે, તમે મને માલિશ કરી આપો. હું તમને 300 રૂપિયા એક્સ્ટ્રા આપીશ. મારે ઘરે પૈસાની બહુ જરૂર હતી. મેં માલિશ કરી. મેં બહુ વિચાર્યું નહીં. પણ બીજા દિવસે પણ મને માલિશ કરવા કહ્યું. મને નહોતું ગમતું. મને શરમ આવતી, પણ તેઓએ મને રોજ 300 એક્સ્ટ્રા આપતા. આવું 10 દિવસ સુધી ચાલ્યું. પછી એક દિવસ તેમને કીધું કે મારા પગની માલિશ કર. હું તને 500 રૂપિયા એક્સ્ટ્રા આપીશ. મારે ઘરે પૈસાની જરૂર હતી એટલે હું માની ગયો. પણ મેં જ્યારે માલિશ કરી ત્યારે ખબર પડી કે તેમને નીચે અંદર કંઈ પહેર્યું નથી. મને તે ના ગમ્યું. મારી નજર ત્યાં જતી રહેતી હતી. મને ખૂબ શરમ આવતી, પણ હું શાંત રહી આ કરતો હતો. તે મારી તરફ જોજો કરતી. મને તે અજીબ લાગતું. હું પછી સમજી ગયો હતો, પણ હું કંઈ બોલતો નહીં, કારણ કે મારે 1 કલાકના 500 મળતા હતા. માલિશ પછી તે આરામથી સૂઈ જતા. પણ મને રોજ તે જોવા મળતું. મને રોજ કહેતા કે હજુ થોડુંક ઉપર, થોડુંક ઉપર, એટલું ઉપર કે પછી તેના તરબૂચ સુધી પહોંચી જવાતું. પણ તે ના શરમાતી. મને ખૂબ ગુસ્સો આવતો. હું તેના વિચારો સમજી ગયો હતો, પણ હું કંઈ બોલી ના શકતો. એક દિવસ જ્યારે હું માલિશ કરતો ત્યારે મને થોડુંક ઉપર કરવા કહેતી, પછી ખોટા ખોટા અવાજો કાઢતી. મારી લાકડી મોટી થઈ જતી. મને એ ના ગમતું. હું પછી ઘરે જઈ મમ્મીને કીધું કે હું હવે કાલથી મહેલ નહીં જાઉં. પણ મમ્મી મારા ઉપર ગરમ થયા અને કીધું કે તારે જવું જ પડશે. તું નહીં કમાય તો કોણ કમાશે? છતાંય હું બીમાર હોવાનું નાટક કરવા લાગ્યો. 3 દિવસ આમ વીતી ગયા. હું ઘરે રહેતો. ત્રીજા દિવસે વિનીતા મેડમ અમારા ઘરે આવ્યા અને કીધું કે તમે કેમ કામ પર આવવાનું બંધ કર્યું? મમ્મીએ કીધું કે તે કાલથી આવશે. પછી હું બીજા દિવસથી જવા લાગ્યો. મેડમે મને જોડે બોલાવ્યો અને હળવી વાતો કરવા લાગ્યા અને કીધું કે તું આને પોતાનું ઘર જ સમજ. મેં કામ ચાલુ રાખ્યું. મેં એક દિવસ મારી મમ્મીને કીધું કે મને સાચી બહુ ગમે છે. તેમને કીધું કે તને ગમે છે એ ઠીક છે, પણ તેઓ બહુ ઊંચા લોકો કહેવાય. તેઓ તેમનો હાથ તને ના આપે. તું ભૂલી જાઉં તો તને સારું રહેશે. પણ હું તેને ખૂબ પ્રેમ કરતો હતો. મેં આ વાત જ્યારે મેડમને કરી તો તેઓ મારા ઉપર ખૂબ ગરમ થયા. મને ખૂબ વઢ્યા. હું પછી ઉદાસ થઈ ગયો. એક દિવસ વિનીતા મેડમે મને રૂમમાં બોલાવ્યો અને તેલનો વાટકો આપ્યો. પછી તેમને રૂમ બંધ કરી દીધું. પછી તેમને તેમના બધા કપડાં કાઢી અંડરવેરમાં આવી ગયા. પછી કીધું કે આજે તું બધે માલિશ કર. આજે આખું શરીર બહુ દુખે છે. મેં માલિશ ચાલુ કરી.
તેમને કીધું કે તું બી અંડરવેરમાં આવી જા. હું અંડરવેરમાં આવી ગયો. મારી લાકડી મોટી થઈ ગઈ હતી. તેમને તે ખબર પડી ગઈ. તેને કીધું, જોયું, મારા તરફ તું બી આકર્ષાયો. તેમણે મને સંતરા બતાવ્યા. પછી દબાવવા કીધું. મેં તેમને કીધું તે બધું કર્યું. સંતરા દબાયા, ચૂસ્યા. પછી તેમણે મને મારવા કીધું. મેં બી પછી તેમને ખૂબ મારી. તેમને સંતોષ મળ્યો. તેમને આમ મને 4 થી 5 દિવસ સુધી કરાયું. મારાથી પછી સહન ના થયું. મેં મારી મમ્મીને બધું કહી દીધું. પછી મારી મમ્મી મેલમાં આવી અને મેડમને ધમકાયા. ખૂબ ગુસ્સે થયા. કીધું કે તમે એક 20 વર્ષના છોકરા જોડે આવું કરાવો છો. મમ્મીએ તેમને પોલીસની ધમકી આપી. મેડમ ખૂબ ડરી ગયા. તેમને કીધું કે તમે જે કહેશો તે કરીશ, પણ પોલીસને ત્યાં ના જતા. પછી એ મમ્મીએ કીધું કે તમારી છોકરીને ગૌરવ જોડે પરણાવી દો. પછી મારા અને સાચીના લગ્ન ખૂબ ધૂમધામથી થયા. મારી અને સાચીની ઈચ્છા પૂરી થઈ. હવે અમારે ડરવાની કોઈ જરૂર ન હતી. મેડમે અમને એક મકાન આપ્યું, જેમાં અમે જોડે રહેતા હતા. હવે હું સાચીની માલિશ કરતો, તેને ખૂબ પ્રેમ આપતો, તેના હોશ ઉડાવી દેતો, તેને આગળ પાછળ શક્ય તેટલા મારતો. મારા નસીબમાં છોકરી અને તેની મમ્મી બંને જોડે કરવાનું લખ્યું હતું. મને ખૂબ સુંદર સ્ત્રી મારા જીવનમાં મળી ગઈ. એક નોકરને એક મેલની છોકરી મળી ગઈ. લગ્નના 15 વર્ષ પછી વિનીતા મેડમનું મૃત્યુ થયું. પછી બધી સંપત્તિ મારા નામે થઈ ગઈ. અમે ગરીબથી ધનવાન બની ગયા. અમારી આંખમાં આંસુ આવી ગયા. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.